Namo Siddharnam, Namo Arya, Namo Vajra, Namo Loe Savasa, Eso Panchanamo Sarvaparasi Mangalancha Savesi Padmahai Maya Jai Jagadish Vyano Jagaguru Jagananda Jaganaho Jagabandha Jai Jagappiya Mahabhaya Jai Suyanam Padha Tithayarana Pachimo Jai Guru Logana Jai Mahatma Mahavira Omkaram Bindu Sayuktam Nityam Dhyayanti Yogina Kamadam Mokshudam Chaiva Omkaram Namo Ajnanatimirandhanam Jnanainjana Netramunmilitam Tasmai Shri Gurave Achintya Chintamani Kalpashakine Vishuddha Sadbrahma Samadhishaline Dayarnayarthidayine Sadam Namo Namah Shri Gurave Namo Namah Shri Gurave Namo Namah Shri Gurave समूह प्रार्थना करिए हाथ जोड़िए आंखों बंद Kami Savajire Savajire Miti Viramajana Shiva Mastu Sarvajagata Parayita Nirdava Dosha Prantu Nasha Sarvatra Sukhi Jagatna Sajionu Kalyan Sarvatra Sarvajiyo Sukhi એ ભાવના સાથે બહાર નહોતા અંગુલ્યગ્રેણ યજ્જપ્તમ મેરુલંઘને સંખ્યાહીનમ ચ યજ્જપ્તમ તત્પ્રાયોલ્પફલમ ભવેત જપો ભવેત ત્રિદોત્કૃષ્ટ મધ્યમાધમભેદતઃ પદ્માદિવિધિનામુખ્યો પરસ્યાજ્જપમાલય વિના મૌનમ વિના સંખ્યામ વિના ચેતો નિરોધનમ
વિના સ્થાનમ વિના ધ્યાનમ જગન્યો જાયતે જપ. અનંતકાર શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવનને ઉદ્દેશીને ભવ્ય જીવોનું રોજનું કર્તવ્ય શું છે? દિન દિન રોજે રોજ નિત્ય નિરંતર ભવ્ય આત્મા સવારથી જાગીને સાંજ સુધી શું કરે? શું કરે આવ્યું એટલે શું ન કરે સમજી લે. પ્રાજ્ઞ હોય બુદ્ધિશાળી હોય એ સમજી લે, જડ હોય એને સમજાવે. તમે બધા પ્રાજ્ઞ છો, બુદ્ધિશાળી છો. આ પાડે છે ભરતભાઈ, આ પાડે છે કે હું બુદ્ધિશાળી છું. બરાબર, અમારે એમ જ માનવાનું કે તમે પ્રાજ્ઞ છો. અને એમ સમજીને શાસ્ત્રકારો ઉપદેશ આપે છે. શું કરવું ને કેવી રીતે કરવું? શું કરવું એકલું એટલું મહત્વનું નથી, પણ એ કેવી રીતે કરવું એ મહત્વનું છે. જે કરીએ તે કેવી રીતે થવું, કેટલું એ મહત્વનું નથી, કેવું એ મહત્વનું છે. આપણે કેટલાને મહત્વ આપીએ છીએ. મેં કેટલા સામાયિક કર્યા, કેટલા નવકાર ગણ્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલા ભગવાનની પૂજા કરી, કેટલા તીર્થની યાત્રા કરી, એને મહત્વ આપીએ છીએ. હમણાં દિવાળી ગઈ, મોટા ભાગના લોકો જે થોડા ઘણા પણ ધર્મને પામેલા છે બધા તીર્થ યાત્રા કર્યા. તો કેટલા તીર્થની યાત્રા કરી એ બધું આવશે, પણ કેવી કરી? કર્મ રાજાના ચોપડામાં ને ધર્મ રાજાના ચોપડામાં તમે કેટલું કર્યું એ લખાતું નથી, તમે કેવું કર્યું એ લખાયું છે. સંખ્યાનું મહત્વ અમુક જગ્યાએ, જેમ નવકારની વાત કરી તો ત્યાં સંખ્યાનું મહત્વ છે કે 9 લાખ ગણતા નરક નિવારે, કરોડ ગણે એટલે જન્માંતરમાં પણ એને નવકાર મંત્ર મળે. કોટ્યા જન્માંતરે ખરું. ને 3.5 કરોડ ગણે તો માનવ જન્મ જ મળે. 3.5 કરોડ રૂવાડાએ નવકાર પહોંચી ગયો તો હવે આ દેહ સિવાય બીજો દેહ ન મળે. નવકાર પૂરતું આ મહત્વ છે. બાકી બધો જ ધર્મ, કારણ કે નવકાર વિશિષ્ટ છે. કેટલો એ મહત્વનું થી કેવું એ મહત્વનું છે. નવકાર માટે પણ હવે અહીંયા ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશમાં નવકાર પણ કેવી રીતે ગણવો એની વાત કરે છે, કેવી રીતે ન ગણવો એની પણ વાત કરે છે. કેવી રીતે ગણવાથી વધારે લાભ થાય ને કેવી રીતે ગણવાથી લાભ ઓછો થાય. યોગ્ય રીતે ગણો તો લાભ વિશેષ થાય, યોગ્ય રીતે ન ગણો તો લાભ અલ્પ થાય. નવકાર ગણવાની પણ શાસ્ત્રકારોએ અનેક 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 પ્રકારની રીત બતાવી છે. થોડો ઘણો નવકાર મંત્રનો પરિચય હશે એને ખબર હશે. છેલ્લા સમયમાં પન્યાસ ભદ્રંકર મહારાજા, શશિકાંતભાઈ રાજકોટ વાળા, બાઉભાઈ કડીવાળા, આ બધાએ નવકાર મંત્ર ગણવાની અનેક અનેક રીતો શાસ્ત્રને આધારે બતાવી છે. પન્યાસ અભય સાગરજી મહારાજા, આચાર્ય કલાપૂર્ણ સુરી મહારાજા, આ બધાએ
આચાર્ય યશોદેવ સુરી મહારાજા મહારાષ્ટ્રના નૌકાર સિદ્ધ કરેલો, કરોડો 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 નૌકાર ગણે. આપણે જન્મથી લઈને 100 વર્ષનું આયુષ્ય હોય ને આપણું, તો પણ આપણે ન ગણી શકીએ. એ 5, 25, 50 વર્ષમાં 1 કરોડો નૌકાર એમણે ગણેલા. સિદ્ધ સિદ્ધ મંત્ર નૌકાર. બીજા બધા મંત્રને સિદ્ધ કરવા પડે છે. તમે અમુક જાપ કરો તો એ મંત્ર સિદ્ધ થાય. કોઈ 12,500 ગણો તો સિદ્ધ થાય, કોઈ મંત્ર 1.25 લાખ ગણો તો સિદ્ધ થાય, કોઈ મંત્ર 1.25 કરોડ ગણો તો સિદ્ધ થાય. નૌકાર મંત્ર સિદ્ધ મંત્ર છે અને સિદ્ધ કરવાની જરૂર નથી. સિદ્ધ મંત્ર પણ એ નૌકાર પણ કેવી રીતે ગણવો તો લાભ થાય ને કેવી રીતે ગણવો તો લાભ ન થાય, આ નુકસાન નથી કરતું. નૌકાર ગણો આગળ જ કહી ગયા. પવિત્ર કે અપવિત્ર, સુસ્થિત કે દુસ્થિત, જે રીતે ગણે તે રીતે નુકસાન ન થાય પણ લાભ અતિ અલ્પ થઈ જાય. તો કે છે પ્રાય અલ્પ ફલમ ભવેત. પ્રાય કરીને એનું ફળ બહુ અલ્પ મળે. કોને? કેવી રીતે ગણે એને. પેલા કેવી રીતે નહીં ગણવો એ બતાવ્યું છે. આજે જ એક ભાઈના ઘરે ગયો, એને પૂછ્યું, ભાઈ કેટલા નૌકાર ગણો છે? સાહેબ ગણું છે. કેટલા? બસ ગણ્યા કરું છે. હવે 1 નૌકારે ગણાય, 100 નૌકારે ગણાય, 1000 ગણાય. પછી મેં એને પૂછ્યું કે તિજોરીમાં પૈસા મૂકો તો ગણ્યા વિના મૂકી દો ને. દુકાનમાં પૈસા કોઈ આવે એટલે ગણ્યા વિના મૂકી દો ને. તો કે ના, એ તો બધું ગણી ગણી ગણીને મૂકવાનું. 1-1 રૂપિયાનો હિસાબ રાખવાનો. પેલા જૂના માણસો એમ કહેતા પાઈની કિંમત હતી. આજે તો પાઈ નથી, 2 પૈસા નથી, 3 પૈસા નથી, 5 પૈસા નથી, 10 પૈસા છે એ નથી, પાવલી એ નથી. આમ તો જો કે પાવલી બધાની પડી ગઈ દરિયામાં, 4 પાવલી જતી રહી, ઉપલો માળ ખાલી. અને તકલીફ એ છે કે પાવલી છે નહીં ને માને છે એમ કે મારી પાસે તો કેમ હરેશ બરાબર ને. આખા દેવકી નંદનમાં હરેશ કે મારા જેવો બુદ્ધિશાળી કોઈ નથી. પેલા એમ કહેવાતું હતું કે પાઈનો પણ હિસાબ રાખવાનો. દાન લાખનો હિસાબ પાઈનો. હિસાબમાં ગરબડ ન ચાલે. દાન લાખ રૂપિયા આપી દેવાના, એમાં પાછું વાળીને જોવાનું નહીં, પણ હિસાબ પાઈનો કરવાનો. આજના યુવાનોનું બદલાઈ ગયું. કે જવા દો ને, 5-10 રૂપિયાની વાત છે ને, જવા દો. હા બરાબર છે. 25 લાખની હિસાબ કોડી. બક્ષિસ આપો પણ હિસાબ તો તારે બરાબર આપવાનો. હિસાબમાં કોઈ ઘાલમેલ આડું અવળું ચાલે નહીં. એટલે તો વીર વિજયજી મહારાજે હિત શિક્ષા 36માં લખ્યું, પંડિત વીર વિજયજી, કે નામું માંડો આળસ છાંડી. બોલો, ગુરુ ભગવંત તમને નામું લખવાનું કે છે. હા, અને આળસ છોડીને નામું લખવાનું, રોજે રોજ લખવાનું, રોજે રોજનો હિસાબ મેળવવાનો. અમદાવાદના વહીવટદારો હતા, અમદાવાદના નહીં બધે જ હતા. રોજ સાંજે પેઢીમાં આવવાનું, 1-1 હિસાબ, જે રોકડ હોય તે, જે ચેક હોય તે, જે આપ્યા, જે આવ્યા, બધો હિસાબ સરવાળો મેળવીને રાત્રે ઘરે જવાનું. હા, દુકાન તો વસ્તી નથી કરતા, પણ દેરાસરની પેઢી પણ વસ્તી ના થાય.
દેરાસરની પેઢીનો એક એક પૈસાનો હિસાબ મેળવીને પછી ઉભા થાય. એ શું કે છે ને, સિલક કે શું કે છે, રોકડ જે હોય, પુરાત થાય. મને બહુ ખબર ન પડે નામ બાપ, પણ આ પુરાત મેળવીને પછી જ કરે. અને એટલો બધો લાભ થાય, એક પણ પૈસો ઘરે લઈ જવાનો નહીં, એક રાત ઘરે રાખવાનો નહીં. ધર્માદાનો એક પણ પૈસો નહીં, સાચવવા પણ નહીં લઈ જવાનો. ઘરે કોઈ આપી જાય કે દિલીપભાઈ આ લો ને તમે આપી દેજો, તો કે નહીં, રાત નહીં રાખવાનું. મુંબઈ પાર્લામાં આરડી શાહ હતા, રમણભાઈ ડાયાભાઈ, વર્ષો સુધી પ્રમુખ રહ્યા. આમ લાંબા પહોળા, એ મને ખબર નહીં. શેર બજારના કિંગ કહેવાય. અત્યારે એના છોકરાઓ પણ છે, પણ એવું નથી. એ પ્રમુખ હતા ત્યારે આ નિયમ એમને કદાચ આચાર્ય ભદ્રગુપ્ત સુરી મહારાજે આપ્યો હતો કે રાત પૈસો ઘરમાં નહીં રાખવાનો પેઢીનો. અને એવા બચી ગયા જયારે પહેલા, હમણાં નહીં, મોરારજી વખતે કે ઇન્દિરા વખતે, પેલી 1000ની નોટ કેન્સલ થઈ, એને ત્યાં કોઈ ભાઈ આપી ગયેલા, એને પૈસા બોલેલા રમણભાઈને આપી ગયા હતા. હવે સાંજ સુધી એને યાદ ના આવ્યું કામમાં, પણ પેલો નિયમ હતો ને એટલે યાદ આવ્યું કે હાલું રાત રાખવાનું નથી. એટલે સાંજે એ મુનિમને બોલાવીને આપી દીધું. અને રાત્રે મધરાત્રે કેન્સલ થઈ. આ બધી 1000ની નોટ હતી, લાખો રૂપિયા તે વખતના હતા. હવે જો રાત રાખ્યા હોત અને સવારે આપવા જાય તો શું થાય? એના ઉપર આરોપ થાય કે આ જુઓ રમણભાઈએ પોતાના પૈસા આ પેઢીમાં સરકાવી દીધા. આ બધા નિયમોથી કેટલો બધો લાભ થાય છે. અમારા ગુરુ ભગવંતો ત્યાં સુધી કહેતા હતા કે જ્ઞાન પૂજાના પૈસા કે ગુરુ પૂજનના પૈસા કે દેરાસરના દેવ દ્રવ્યના કોઈ પણ પૈસા તમારા પાટલા ઉપર મૂકેલા, એ નોટ પણ બદલવાની નહીં. છૂટા તો લેવાના જ નહીં. અમદાવાદીને છૂટા લેવાની બહુ આદત. 500ની નોટ મૂકે, 100ની કટકટથી 4 નોટ લઈ લે, બીજી 50ની નોટ પણ લઈ લે, એક પેલી 50ની નોટ પડી રહે. આ બદલવાના પણ નહીં. કદાચ રાખવા પડે તો જે સ્વરૂપે હોય એ સ્વરૂપે એ જ નોટ મૂકીને એ જ નોટ આપી દે. ધર્માદાના પૈસાની આટલી બધી કાળજી રાખવાની વાત શાસ્ત્રકારોએ કરી છે. એની પાછળ તમારી સુરક્ષા છે. તમારા ઉપર દયા કરીને, કરુણા કરીને, તમારું ખરાબ ન થાય, તમારું ખોટું ન થાય, તમારું બગડે નહીં. અને એક એક ચીજ ધર્મના ક્ષેત્રની સારામાં સારી લાવવાની, પણ ભાવ કશીને લાવવાની, 5 દુકાન ફરીને લાવવાની, ખાલી ફોન કરીને એ મોકલી આપજે એમ નહીં. એક પૈસો પણ જો વધારે વપરાયો, 1 રૂપિયો પણ જો વધારે વપરાયો તો એ ટ્રસ્ટી, એ વહીવટદાર દોષિત છે. એક વસ્તુ ખોટી થઈ કે આ રૂમાલ પેલા લાવ્યા પછી કે હવે બરાબર નથી, ચલો આ કાઢી નાખો, બીજો લઈ આવો. તે રૂમાલ 500 રૂપિયાનો, હવે 500 રૂપિયાનો ખરેખર તમને દોષ લાગ્યો. તમે ગેરવહીવટ કર્યો. વહીવટ કરનારે તો એટલી બધી જાગૃતિ રાખવાની છે. એક પણ રૂપિયો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધર્મના ક્ષેત્રમાં, પછી આંબેલ ખાતું હોય, પાઠશાળા હોય, ઉપાસના હોય, ઉપાસના બહેનો પણ વહીવટ કરતા હોય પૈસાના, એક પણ રૂપિયો આડો અવળો થવાનો જે ખોટો વપરાયો ન જોઈએ. અને એમાં દેવ દ્રવ્યમાં તો બહુ જ કાળજી રાખવાની.
ખોટી રીતે દેવદ્રવ્ય વાપર્યું તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. જરૂર નથી ને તમે દેરાસરમાં કામ કરાવે જ રાખો તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. કારણ વિના કલર કરાવો ને આરસ બદલાવો ને ચાંદી નખાવો ને સોનું નખાવો, જરૂર નથી ને કરો તો તમને દેવદ્રવ્યનો ભક્ષણનો દોષ લાગે. ખરેખર આ બધું જાણવા જેવું છે ને પછી ટ્રસ્ટી પદ ઉપર બેસવાનું, ત્યાં સુધી બેસવાનું નહીં. કોઈ પણ વહીવટ સંભાળો એની પહેલા બધું એક એક વસ્તુ જાણો કે શું કરવાનું, કેવી રીતે કરવાનું, પછી જ એના ઉપર બેસાય. નહીં તો સારું કરવા જતા ખોટું થઈ જાય. બસ એવી જ રીતે આ નૌકાર ગણવાની રીત આપણે જાણી નથી અને માટે આની જેમ કે ગણું છું, બસ કેટલા ગણું છું ખબર નથી. સાહેબ નૌકાર આખો દિવસ ગણું છું, એને પછી આખો દિવસ એટલે ટીવી જોતા જોતા નૌકાર ગણે છે તો કે ના, એ તો યાદ નથી. છાપુ વાંચતા વાંચતા ગણે છે તો કે ના, જમતા જમતા ગણે છે તો કે ના, ઊંઘમાં ગણે છે તો કે ના. તો પછી આખો દિવસ ક્યારે ગણ્યા છે? યાદ આવી જાય, ભૂલે ચૂકે અર્ધા નૌકારે તો સમાધિમાં લાગી. આ નૌકાર ગણ્યા ન કહેવાય. બહુ સ્પષ્ટ અહીંયા લખે છે, અંગુલ યગ્રેણ યજ્જપ્તમ. આ રીતે ગણીએ ને આનું અલ્પ ફળ, ફળ ન મળે એમ નથી લખ્યું. નૌકાર માટે અલ્પ ફળ. આંગળીના અગ્ર ભાગથી એટલે ટેરવું, ટેરવું આપણે ગુજરાતીમાં કહીએ, ટેરવાથી ગણે એનું અલ્પ ફળ. યજ્જપ્તમ મેરુ લંઘને. નૌકાર વાળી ગણે ત્યારે પેલા કઈ આંગળીથી ગણવું એ પણ મહત્વનું છે. આ આંગળી નૌકાર વાળીને અડવી ન જોઈએ. આ આંગળી નૌકાર વાળીને અડવી ન જોઈએ. આ ફળ ન મળે એનાથી નથી ગણવાની. એટલે જ કીધું ને, મોટા ભાગના એનાથી જ ગણે છે. મોક્ષ માટે છે તો અંગૂઠાથી ગણો. પછી મધ્યમાં રાખીને ગણો, કે પછી અનામિકાથી ગણો. હા, આનાથી નહીં. આ બધું સૂક્ષ્મ જાણવાની જરૂરત બહુ છે. નૌકાર વાળી છે કોઈ? એક નૌકાર વાળી છે. હે? હા હા હા. જો આ અનામિકા છે ને, અનામિકાથી ઉપર રાખી અને અંગૂઠાથી કાં તો પછી પ્રેક્ટિસ પાડશો ને તો થઈ જશે. આમ થાય. આ આંગળી ના રાખો, આની ઉપર ગણાય પણ આડવી ના જોઈએ. ખરેખર ના આડવી જોઈએ. આમ નહીં ગણવાની, આમ પણ આમ આમ ગણો, આમ ગણો, અથવા આનાથી ગણો. એ પ્રેક્ટિસ થી સાધ્ય છે. પ્રેક્ટિસ કરશો તો શક્ય છે. હા, આ અંગૂઠાથી આમ કરતા હોય છે, આમ કરતા હોય છે. પણ આમ તો નહીં જ ગણવાની, આમ તો નહીં જ ગણવાની, આમ બિલકુલ નહીં.
અને બીજા નંબરે હવે નવકાર વાળી ગણાઈ ગઈ તમારી, નવકાર વાળી ગણવાનું પૂરું થઈ ગયું. પછી આ મેરુ ઓળંગવાનો નહીં, જ્યાં પૂરું થયું ત્યાંથી જ શરૂ કરો. છેલ્લો પારો જે ગણ્યો ત્યાંથી જ શરૂ કરો, એને ફેરવી. આ મેરુ ઓળંગવાનો નહીં, મેરુ ઓળંગીને સામેથી નહીં ગણવાનું. સમજ્યા? આમ પૂરી થઈ આપણી, અહીંયા પૂરી થઈ, અહીંયા પૂરી થઈ એટલે ત્યાંથી જ પાછું આમ ચાલુ. હા, ત્યાંથી જ ચાલુ કરવાનું. છેલ્લો પારો એ પહેલો પારો. હા, રિવર્સમાં ફેરવી. હા, વેઢેથી પણ છે ને છેલ્લો નંબર છે, એ પણ છેલ્લો છે. નૌકાર વાળી ગણવા. હા, એટલે એ તમને હમણાં બતાવું છું કે કેવી રીતે ગણવાનું. પેલા કેવી રીતે નહીં ગણવાનું એ સમજી લો. આંગળીના અગ્રભાગથી જે જપેલું હોય, મેરુ ઓળંગીને જાપ કર્યો હોય, સંખ્યા હીનમ છે જપત, સંખ્યા વિના જેટલા થયા એટલા 10 થયા તો 10 મૂકી દીધું. હા, પાછા 15 થયા તો 15. આ બધાનું અલ્પ ફળ છે. ફળ જો મેળવવું છે તો બહુમાન વિધિની ઔચિત્ય પૂર્વક દરેક ક્રિયા થવી જોઈએ. ચોક્કસ ફળ મેળવ્યું છે, નિશ્ચિત ફળ મેળવવું છે, પૂર્ણ ફળ મેળવવું છે. જે પણ કરો તે, કેટલું કરો એ મહત્વનું નથી, પણ જે પણ કરો એ બહુમાન વિધિ અને ઔચિત્ય પૂર્વક કરો. એના વિના કરો તો એનું ફળ બહુ અતિ અલ્પ થઈ જાય છે. 3 પ્રકારનો જાપ બતાવ્યો, એક ઉત્કૃષ્ટ, એક મધ્યમ ને એક અધમ. ઉત્કૃષ્ટ જાપ, મધ્યમ જાપ અને અધમ જાપ. એમાં પદ્માદિ વિધિના મુખ્યો કમળ, હૃદય કમલની કલ્પના કરીને, મધ્યમાં કર્ણિકા અને અષ્ટદળ કમળ. અષ્ટદળ કમળ હૃદયમાં, એની કલ્પના કરીને એના ઉપર જપ કરો એ ઉત્કૃષ્ટ છે. મધ્યમાં કર્ણિકામાં અર્યંત પરમાત્મા, અને પછી 8 પાખડીમાં નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો સત્યસા. એમ 8 પદ 8 પાખડીમાં. જે આપણી ફરિયાદ છે બધાની, સ્થિરતા નથી, એકાગ્રતા નથી, આ બધી ફરિયાદ દૂર થઈ જાય જો અષ્ટદળ કમલથી જાપ કરવામાં આવે તો. ધીરે 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 કરતા એટલી બધી એકાગ્રતા આવે, એટલી બધી સ્થિરતા આવે કે તમે 1, 2, 3 નૌકાર ગણો અને અંદર ખોવાઈ જાઓ, અંદર ડૂબી જાઓ. એટલા બધા રસ્તા જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે. આપણે સહેલો રસ્તો અપનાવીએ છીએ અને પછી પૂર્ણ ફળ જોઈએ છીએ. તકલીફ આ જ છે. સહેલામાં સહેલું કરવું છે અને ફળ પૂરેપૂરું જોઈએ છે, આ ક્યારે મળતું નથી. શાકભાજીનો ધંધો કરવો હોય અને કરોડોપતિ થવું હોય તો એ શક્ય નથી. કરોડોપતિ થવું હોય તો હીરાનો, ઝવેરાતનો, સોના ચાંદીનો વેપાર કરવો પડે તો જ કરોડોપતિ થવાય. આપણી દશા બરાબર આવી છે.
રસ્તા ઉપર બેસીને પાથરણું પાથરીને વેપાર કરવો છે ને કે હું આ સામે શોરૂમ છે ને એના જેવો શેઠિયો થઈ જાઉં, કેવી રીતે થવાય? જો કરોડપતિ થવા માટે પણ યોગ્ય સ્થાન જોઈએ, યોગ્ય વેપાર જોઈએ, યોગ્ય રીતે કરવો પડે. એ કરવાની પણ એક રીત હોય છે. આત્માને લાભ થાય એવો જો ધર્મ કરવો હોય તો યોગ્ય સ્થાને, યોગ્ય રીતે, યોગ્ય પદ્ધતિએ એ ધર્મ કરવો જોઈએ. खुश होने के लिए अच्छा है, તમે ખુશ થાવ ને બીજા ખુશ થાય. સાહેબ બહુ તપસ્વી છે, સાહેબ કાયમ આમિલ હોય છે. આમિલ કેટલા કર્યા એ મહત્વનું છે જ નહીં. કાયમ આમિલ કરે છે પણ રોટલી તો ગરમ જોઈએ છે ને કડક જોઈએ છે. પાપડ વિના ચાલતું નથી. અડદના ઢોકળા તો જોઈએ એટલે જોઈએ જ. જ્ઞાનીની દ્રષ્ટિએ તપસ્વી નથી. તમે ભલે તપસ્વી માનતા હો, તમારી જાતને તમે માનો, દુનિયા પણ તમને માને, તમારા બહુમાન પણ થાય. સોનાની ગિનીથી થાય, સોનાની નૌકારવાળીથી થાય. જ્ઞાનીની દ્રષ્ટિએ તપસ્વી કોણ છે? તમે કેટલા આંબિલ કર્યા, કેટલા ઉપવાસ કર્યા એ નહીં, તમે ઉપવાસની આંબિલ કેવા કર્યા એ મહત્વનું છે. અપ્રમત્ત રીતે ઉપવાસ કરે, અપ્રમત્ત રીતે આંબિલ કરે, એની નજર સામે બરાબર આંબિલ કેવું હોવું જોઈએ. બહુ મજાની વાત શશિકાંતભાઈ મહેતાએ કરી હતી. એક વાર ઘાટકો પર એમને બોલાવ્યા, 2 દિવસ કૌશક ધ્યાન ઉપરની શિબિર કરી હતી. 2 દિવસ ત્યાં યોગ્ય વર્ગ હતો. સવારે બપોરે એમ 2 કલાક આમ હકડે ઠત શ્રોતા, એકદમ યોગ્ય શ્રોતાઓ બધા આવેલા હતા અને ત્યાં સરસ વાત કરી હતી. અસન, આસન અને અણસણ, 3 વસ્તુ. અસન એટલે ભોજન, અસન પાન ખાધીમ સ્વાધીમ આપણે બોલીએ છીએ. કોનું આસન, કયું આસન અને કયું અણસણ, આખી આંતરિક આધ્યાત્મિક જગતની વાત છે. ધાર્મિક જગત જુદું છે, આધ્યાત્મિક જગત જુદું છે. ધાર્મિક જગત આધ્યાત્મિક જગતમાં પ્રવેશવા માટેનું માત્ર પ્રવેશ દ્વાર છે, માત્ર પ્રવેશ દ્વાર છે. ગમે તેટલો ધર્મ કરો એ પ્રવેશ દ્વાર છે. આધ્યાત્મિક જગતનો મેલ જુદો છે. એ મેલમાં પહોંચવા માટે પ્રવેશ દ્વાર આ ધાર્મિકતા છે. આપણે ધાર્મિકતા અને આધ્યાત્મિકતા માની લઈએ છીએ, આપણી મોટી ભૂલ છે. આમિલ એ પ્રવેશ દ્વાર છે. શું કરવાનું છે? શેનું અસન કરવાનું છે? તો કે પ્રભુ નામનું અસન. આ નૌકાર વાળી દ્વારા શું કરવાનું છે? આ નૌકારનો જાપ એ પરમ સ્વાધ્યાય છે. શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ, આગમનો સ્વાધ્યાય કરીએ, એ સ્વાધ્યાય છે. નૌકારનો જાપ એ પરમ સ્વાધ્યાય છે. પણ એ ક્યારે બને? જ્યારે પ્રભુ નામનું અસન થાય. ભોજન કેવા રસથી કરીએ, કેવા ભાવથી કરીએ, કેવી મજાથી કરીએ. ભોજન વખતે તમારા પ્યારા પ્યારા ધર્મ પત્ની પણ જો કંઈક વાત કરે, તને ખબર નથી પડતી, જમતી વખતે બધી વાત કરે છે.
શાંતિથી તો જમવા દે. ત્યાં આપણને લાગે છે કે જમવાનું છે તો શાંતિથી પ્રસન્નતાથી જમવું છે. અને અહીંયા અતિક્રમણ પૂરું થઈ ગયું. વકીલ 5 મિનિટની વાર છે એટલે શું થાય, 2 વિક્રમ બાજુ બેઠા છે. ત્યાં કેવી શાંતિ છે, કેવી શાંતિથી ભગવાનનું નામ લેવાનું. અતિક્રમણની વાર છે, સામાયિક લેવાનું છે, એની પહેલા 5 મિનિટ મળી તો પણ કેવું જોઈએ, ને પછીની 5 મિનિટમાં પણ કેવું જોઈએ. આ તમારી પરીક્ષા છે. એ 5 મિનિટ શાંતિથી બેસીને પોતાનું આત્મનિરીક્ષણ, પ્રતિક્રમણ કરવું છે, પાપથી પાછા હટવું છે, અંદર જુએ. જો ભીતર ગયા વો ભીતર ગયા. જે અંદર ઉતર્યો એ તરી ગયો, જે બહાર રહ્યો એ ડૂબી ગયો. દરિયામાં જુદું છે, અંદર પડે ડૂબી જાય ને બહાર રે તરી જાય. અહીંયા એવું છે, અંદર ઉતરે એ તરી જાય, બહાર રે ડૂબી જાય. પ્રભુ નામનું અસર, એટલો આનંદ હોય, એટલી મજા હોય, એટલી ખુશી હોય. આવી ખુશી સાથે જો નૌકાર વાળી ગણે તો ઊંઘ ક્યાંથી આવે, તો ઝોકા ક્યાંથી આવે? મને બતાવશો કોઈ પુણ્યશાળીને બહુ ઊંઘ આવતી હોય, એને જમતા જમતા કોઈ દિવસ ઊંઘ આવી? હા, બધા કહેતા હોય ને, દર્શ શું કે મને કર્મનો ઉદય કયો? દર્શના વર્ણ્ય કર્મનો ઉદય જમતા જમતા આવ્યો છે. દર્શના વર્ણ્ય કર્મનો ઉદય વાતો કરતા કરતા આવ્યો છે. ત્યાં ઉડી જાય છે, અહીંયા આવે છે. એનું કારણ એ છે આ ભોજનમાં રસ નથી. આ ભોજનમાં જેવો રસ પડવો જોઈએ, પેલા ભોજન કરતા ચડિયાતો પડવો જોઈએ, તેવો રસ નથી પડ્યો, માટે ઝોકા. પછી 4 વાગે જાગો કે 3 વાગે જાગો કે 2 વાગે જાગો, ન જ આવે. પ્રભુ નામનું આસન, કૌશગ્યનું આસન. આસન કયું? કૌશગ્ય મુદ્રામાં બેઠા બેઠા કે ઉભા ઉભા, આ કૌશગ્ય મુદ્રા જોઈએ. ટટ્ટાર બેસવાનું કૌશગ્ય મુદ્રા હોય, સ્થિર શ્વાસોશ્વાસ એકદમ સ્થિર હોય, એક સરખા શ્વાસોશ્વાસ ચાલતા હોય, વધારે નહીં, ઓછા. જે પ્રભુનું નામ લેવાય છે એમાં એનું મન હોય, એનું ચિત્ત હોય, એની બુદ્ધિ હોય. એ નામમાં જ મન જોડેલું હોય. જોડાણ મહત્વનું છે. આ જોડાણ થતું નથી, આપણું માટે બધી તકલીફ છે. તો શું થાય? કૌશગ્યના આસનમાં પ્રભુ નામનું આસન કરીએ એટલે શું થાય? તો કે વિચારોનું અણસણ થઈ જાય. મનમાં પ્રભુનું નામ આવ્યું એટલે હવે મનમાં કોઈ વિચાર ન રહે. મન ભાગે નહીં, મન ચંચળ થાય નહીં, મનમાં બીજા વિચાર આવે નહીં. ક્યાંથી આવે?
મનના ખૂણે ખૂણા પ્રભુના નામથી ભરાઈ ગયા હોય તો વિચારને પ્રવેશવાની જગ્યા જ નથી ને પ્રભુનું નામ આવ્યું એટલે અંદરથી વિચારો ખાલી થઈ ગયા. જે ફરિયાદ છે આપણી સાહેબ નૌકારવાળી ગણોને મન ભટકે છે, આ ફરિયાદ દૂર થઈ જાય. ક્યાં ભટકે? ભટકે તો પ્રભુના નામમાં જ ભટકે. નમો હરિહંતા. આ 7 અક્ષરમાં જ મન ફરતું હોય અને સરસ મજાના મોટા સફેદ અક્ષરે લખેલા નમો હરિહંતાણમ દેખાતા હોય. પછી ક્યાં ભટકે? મનને સ્થિર કરવાનો ઉપાય પણ આ જ છે. એ 500ની નોટનું બંડલ ગણતા હો ત્યારે એ તમારી 500ની નોટમાં તમારું મન ફરતું હોય, એની બહાર જાય ક્યાંય? અજયભાઈ જાય ક્યાંય? 500ની નોટની કિંમત તમને ખબર છે, નમો હરિહંતાણમની કિંમત તમને ખબર નથી, માટે મન ભટકે છે. 500ની નોટનું બંડલ ગણવામાં એક નોટ ફેરફાર થશે તો 500નું નુકસાન થશે, તમને દેખાય છે. પણ 68 અક્ષરમાં એક અક્ષર ખૂટી જશે તો મને શું નુકસાન થશે દેખાતું નથી. 68 અક્ષરમાં એક અક્ષર વધી જશે તો મને શું નુકસાન થશે એ પણ દેખાતું નથી. પૂરેપૂરા 68 અક્ષર ગણાવા જ જોઈએ. એટલે લખ્યું 68 અક્ષર એના જાણો 68 તીર્થ સાર. 8 સંપદાથી પરમાણુ 8 સિદ્ધિ દાતા. આ પ્રભુ નામનું અશન, કૌશગનું આસન અને વિચારોનું અણસણ. આ નૌકાર વાળીનો પ્રભાવ છે અને આ સ્વરૂપે નૌકાર ગણીએ તો જે આનંદ આવે, આત્માનો આનંદનો અનુભવ થાય. ક્યાંય બીજા ધ્યાનમાં જવાની જરૂર નથી. વિપશ્યનામાં, પ્રેક્ષામાં ક્યાંય જવાની જરૂર નથી. માત્ર નૌકારના ધ્યાનમાં સ્થિર થાવ. પદ્માદી વિધિના મુખ્યો અપરસ્યા જપમાલયા. મુખ્ય ઉત્કૃષ્ટ ફળ અષ્ટદલ કમલમાં નૌકાર ગણવો એ ધ્યાન જ થઈ ગયું. એનાથી જુદું ધ્યાન નથી. ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ. કોઈ એક પદમાં તમારું મન સ્થિર થયું એ ધ્યાન છે. પછી સમાપત્તિ આવે. સમાપત્તિસ્તદેકતા. અને નૌકાર વાળીથી ગણે એ મધ્યમ છે. નૌકાર વાળી પણ શેની જોઈએ? ઉત્કૃષ્ટ દ્રવ્યની નૌકાર વાળી જોઈએ. પ્લાસ્ટિકની ન ચાલે, કેમિકલની ન ચાલે, લાકડાની ન ચાલે. પહેલા તો મારે એ કહેવાનું છે કે ભગવાનની મૂર્તિ કયા દ્રવ્યની જોઈએ, પછી નૌકાર વાળીની વાત. તમારા ઘરમાં જે ભગવાન રાખો એ ભગવાનની મૂર્તિ ગમે તે પ્લાસ્ટિકની લઈ આવે, કેમિકલની લઈ આવે, આરસના ભુક્કાની લઈ આવે, રેડિયમની લઈ આવે, આમ 100 બાજી ચમકતી હોય, દેખાવની હોય, એક પણ ન ચાલે. આમી એક પણ મૂર્તિ ભગવાનની રખાય નહીં. એલ્યુમિનિયમની નહીં, ધાતુની
પંચધાતુ ચાલે, એનાથી ઉતરતું કઈ નહીં. શ્રેષ્ઠ દ્રવ્યની પ્રભુની મૂર્તિ જોઈએ. નાની ને રાખો, મોટી રાખો, પણ શ્રેષ્ઠ દ્રવ્યની જોઈએ. નાની છે કે મોટી છે મહત્વનું નથી. આજકાલ આ બધું કેમિકલ બહુ ચાલે. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા, અને ફેક્ટરીમાં નિર્માણ થયેલ એક સાથે આમ સેંકડો ઉતરે, એક સરખી ઉતરે, જેવી બનાવી હોય તેવી બને. પેલી તો હાથથી ઘડવાની, ટક ટક ટક. બે મૂર્તિ એક સરખી ન હોય. આ બધામાં બે મૂર્તિ એક સરખી છે કોઈ? હા, બે સગી જોડિયા બહેનો પણ એક સરખી નથી હોતી. બે સગા જોડિયા ભાઈઓ પણ એક સરખા નથી હોતા. કેમ? ટાંકણાથી ઘડેલા છે બધા. પ્રભુએ ટાંકણા માર્યા છે અને આપણે ટાંકણા ખાધા છે માટે ઘડાયા છીએ ને હવે ટાંકણા ખાવા ગમતા નથી. તકલીફ આ જ, એટલે ઘડાતા નથી. હવે કોઈને ટાંકણા ખાવા ગમતા નથી અને એટલે અણઘડ રહ્યા બધા, અણઘડ. વર્ષોથી દેરાસર ઉપાશ્રય આવતા હોય પણ દેરાસર ઉપાશ્રયમાં શું કરવું એ ખબર નથી, કેમ કરવું એ ખબર નથી. એનું કારણ આ છે, ટાંકણા ખાવા નથી ગમતા. મને કેમ કીધું? હે, મને બધી ખબર છે. હું આટલા વર્ષથી કરું છું અને બધા આવું જ કરે છે. આ બે તર્ક છે તમારી પાસે, એના સિવાય કોઈ તર્ક નથી. ટાંકણા ખાશો તો ઘડાશો. એક પથ્થરે ટાંકણા ખાધા તો મૂર્તિ બની, બીજા એ સેમ પથ્થર સેમ ખાણમાંથી નીકળ્યો અને ટાંકણા ન ખાધા તો પગથિયું બની ગયું, લોકોના પગ નીચે આવ્યો. પેલી જગત પૂજ્ય બની. જગત પૂજ્ય બનવું હોય તો ટાંકણા ખાવા, ગમે તે ઉંમરે. આમાં ઉંમરનો કોઈ બાદ નથી. તમે બાપ બની ગયા, દાદા બની ગયા, કાકા બની ગયા, જે બન્યા તે. મામા બનાવતા નહીં કોઈ. તમે મામા બની જજો, પણ એ ઉંમરે પણ ટાંકણા ખાવાની તૈયારી રાખશો તો ભગવાનની મૂર્તિ બનશો. ને જે દિવસે ટાંકણા ખાવાની તૈયારી બંધ કરી દીધી, લોકના પગ નીચે કચરાશો, યાદ રાખજો. આપણો અહંકાર એટલો બધો મોટો છે, લોકના પગ નીચે કચરામાં તૈયાર થઈએ છે, પણ કોઈનું ટાંકણું ખાવું નથી. નહીં બની શકાય. જ્ઞાની ભગવંતો આપણા ભલા માટે આ બધી વાત. આટલા વર્ષોથી નૌકાર ગણી છે. નૌકાર શું છે શ્રદ્ધા નથી. એ નૌકાર કેવી રીતે ગણવા એનું જ્ઞાન નથી. પદ્માદી વિધિના. હા, એટલે ભગવાન પણ ઉત્તમ દ્રવ્યના, પંચ સોનાના, ચાંદીના, પંચધાતુના, જેમાં સોનું રૂપું વધારે હોય તેવી પંચધાતુના. આજે તો સોનું હોતું જ નથી અંદર પંચધાતુમાં, ખાલી પિત્તળ હોય છે. આરસના, રત્નના. આવા જ ભગવાન ઘરમાં રખાય. બાકી જેટલા હોય બધા વહેતા પાણી પધરાવી દે. રાખ્યા હોય તો પધરાવી દે. અને પછી નૌકાર વાળી પણ સૂતરની, એનાથી આગળ સુખડની, પણ પ્યોર સુખડ જોઈએ. આપણા દેરાસરમાં વપરાય એવું નહીં. બધી લાકડાની જ આવે છે. લાકડાની પ્યોર સુખડની મળતી હોય તો સ્ફટિકની. બીજી ઘણી બધી જાતની આવે છે, પણ આપણા માટે આ ત્રણ બેસ્ટ છે: સુતાર, સુખડ અને સ્ફટિક.
સ્ફટિકમાં પણ કાચ આવે છે. કાચની આમ રંગબેરંગી તમને વધારે તેજસ્વી દેખાય. આમ પણ તમે જાણો છો કે જે ખોટું હોય એની ચમક વધારે હોય, ને ચમક વધારે હોય તો સમજી જવું કે આ કાચ છે. ચમક ઓછી હોય તો સ્ફટિક હોય. સ્ફટિક ઠંડો હોય. સ્ફટિકમાં ક્યાંક ને ક્યાંક કોઈ નાનકડું પણ જીરમ હોય, એકદમ ક્રિસ્ટલ ક્લિયર એ કાચ જ હોય. એટલે આવા ઉત્તમ દ્રવ્યની નવકારવાળી ગણવાની એ પણ મધ્યમ છે. અને પહેલા કીધું અંગુલ્ય ગ્રેણ જપ્તમ, આ જગન્ય છે. વેઢા ઉપર પણ અલગ અલગ રીત બતાવી છે. આપણી એકાગ્રતા રે એટલા માટે નંદ્યા વર્તના આકારે વેઢા ઉપર ગણે. એમાં પણ ઉલ્લંઘન ન થાય એવી રીતે આમ સળંગ ચાલે. ઉપર નીચે આમ આમ આવવું ન પડે. અનેક પ્રકાર એમાં બતાવ્યા છે. અત્યારે બહુ વિસ્તાર કરતો નથી, પણ ઘણી બધી રીતે વેઢા ઉપર પણ ગણી શકાય છે. બીજી વાત કરે છે વિના મૌનમ વિના સંખ્યા. મૌન વિના ગણાય. કર ઉપર તો માળા ફીરતી જીવ ફીરે મનવાહી. ચિતડું તો ચિહુંદીસીએ ડોલે ઈણ ભજને સુખનાય. હાથમાં માળા હોય અને મન આખી દુનિયામાં ભમતું હોય, એટલે મૌન રાખીને ગણવાની. હોઠ ફફડાવાના નહીં, જીભ હલાવવાની નહીં, મનથી ગણવાની. મનથી બહુ ઓછા ગણી શકે. કદાચ હોઠ ના ફફડાવે પણ અંદર જીભ તો હલતી હોય. હોઠ ફફડાવાના પણ નહીં, જીભ હલાવવાની પણ નહીં, મનથી નમો યંતા. જો એમાં તરત એકાગ્ર થવું પડે, સ્થિર થવું પડે, મનને એમાં રોકવું પડે. મન એમાં રોકાય તો થાય. અને બીજી મહત્વની વાત એ છે, મન જો એમાં રોકાઈ ગયું તો આપોઆપ બીજેથી નીકળી ગયું, પછી બીજે ભમશે નહીં. અને જો ભમશે તો ભૂલ થઈ જશે. કેટલાક ગણ્યા એ ભૂલાઈ જશે. નમો આયર્યાણમ બોલ્યો કે નમો વજ્જાયણમ બોલ્યો એ ભૂલાઈ જશે, આગળ પાછળ થઈ જશે, ગરબડ થશે. એટલે પાછું મન સ્થિર કરવું જ પડશે તમારે. મનની સ્થિરતા વિના મનથી ગણી શકાય નહીં. એટલે મૌન પણ એ ગણવાનું, વચ્ચે બોલવાનું નહીં, ઈશારો પણ કરવાનો નહીં. આર્ય મૌન. કોઈક આવે ને તમારી નવકાર વાળી ચાલુ, એ તમને કઈક વાત કરતા એવું પણ નહીં. બસ ગણીએ છે એટલે ગણીએ છે. ગમે તે આવે. હવે વચ્ચે પીથળ કુમારજી ભગવાનની ભક્તિમાં કોઈ વચ્ચે આવે. હું નવકાર વાળી એક ગણું પણ વચ્ચે કઈ નથી. વિના મૌનમ વિના સંખ્યા. સંખ્યા વિના ગણો તો એનું પણ મહત્વ નથી. અલ્પ ફળ. આ બધાનું અલ્પ ફળ. અને પછી હવે જે કે છે ભાવ અંદર ઉમેરવા માટે, વિના ચેતો નિરોધનમ વિના સ્થાનમ વિના ધ્યાનમ જગન્યો જાય તે જપ. ચિત્તનો નિરોધ કર્યા વિના, એક સ્થાન નક્કી કર્યા વિના. આ બે આપણે વિશેષ જોઈશું. ચિત્તનો નિરોધ અને ધ્યાન. ધ્યાન વિના પણ અલ્પ ફળ. અને વિના સ્થાનમ, જે પણ ગણો તે એક નક્કી સ્થાન હોવું જોઈએ. તમારા ઘરમાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં ચોક્કસ સ્થાન, ચોક્કસ આસન, ચોક્કસ પ્રકારના વસ્ત્રો, ચોક્કસ પ્રકારની દિશા.
પેલા કહી ગયા પૂર્વ કે ઉત્તર દિશામાં. અને એક જે આસન તમે નક્કી કર્યું, પલાઠી, સુખાસન, પદ્માસન, જે આસન નક્કી કર્યું એ આસન અને જગ્યા પણ ફિક્સ. મારા આચાર્ય ભગવાન ધુરંધર સુરી મહારાજ એમ કહેતા એક જગ્યા એક સ્થાન માટે કે તમે કોઈ એક જ જગ્યાએ 6 મહિના જો માતૃ કરો ને તો પણ એ જગ્યા સોનું થઈ જાય. સ્થાનનું શું મહત્વ છે. એક જ ભગવાનની કોન્સ્ટન્ટ નિયમિત રીતે પૂજા એક જ સમયે અમુક જ પ્રકારના દ્રવ્યથી કોઈ સમય આગો પાછો થયા વિના તમે કરો. એક જ ભગવાનના ચોક્કસ સમયે ચોક્કસ રીતથી ચોક્કસ વિધિથી તમે દર્શન કરો. એક જ સ્થાનમાં એક જ જગ્યાએ એક જ મંત્રનો તમે સ્થિરતાપૂર્વક જાપ કરો. આ બધાનું ફળ તમે નહીં કલ્પેલું. આ બધામાં આપણી ખામી. તકલીફ ક્યાં છે? કેમ ફળ મળતું નથી? જ્યાં ગયા એના જેવા થઈ ગયા. ગંગા ગયા ગંગાદાસ, જમના ગયા જમનાદાસ. એક સ્થાન નક્કી, એ સ્થાન ઉપર બેસીને ચોક્કસ પ્રકારનું કટાશનું, જે સફેદ કટાશનું, સફેદ માળા સૂતરની, સફેદ વસ્ત્રો, પછી લેંગો જબ્બો હોય, ધોતિયું ખેસ હોય, સફેદ વસ્ત્ર, સામે પણ ચોક્કસ ભગવાન કે ચોક્કસ ભગવાનની છબી, ફોટો. આ બધું નિશ્ચિત અને નિશ્ચિત સમય જે ટકોરે તમે 6 ના ટકોરે બેસતા હો તો 6 ના ટકોરે તમે બરાબર બેસી જ ગયા હો. આ રીતે કરો તો કલ્પ વૃક્ષ કરતા વધારે ફળે. ગેરંટી સાથે કહું છું, કલ્પ વૃક્ષ કરતા વધારે ફળે. આ ફળ કેમ નથી મળતું એના આ બધા કારણો છે. જો ઘણી વાર દેરાસર જાય, કલાક કલાક, દોઢ કલાક, 2 કલાક બેસે, પણ વચ્ચે પાછું જોકા થાય, આમ નિરાતે ઊંઘી જાય. શું ફળે? ગમે તે બોલતા બોલતા, રાડો પાડતા પાડતા, વિધિ અવિધિ, બહુમાન અબહુમાન, અહંકાર એટલો બધો, ઈગો એટલો બધો, હું કહું એમ જ થવું જોઈએ ને, હું કહું એમ ના થાય તો ન ચાલે ને. આ કેમ નથી ફળતું? આ ભગવાનની ભક્તિ ફળ્યા વિના રહે નહીં. આ પરમાત્માની ભક્તિ કરો 6 મહિના 12 મહિના, તમારા કર્મો બધા અશુભ ચાલ્યા જાય, શુભ કર્મો પ્રગટી જાય. તકાચ પણ કેમ નથી ફળતું? આ કારણો જ. આજુબાજુ જોયા કરીએ, બધાની ભૂલો કાઢ્યા કરીએ, આમ કરીને આમ કરીને, આણે આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. ક્યાંથી ફળે? નૌકાર વાળી પણ એ સ્વરૂપે ઘડે. હવે 2 વસ્તુ આપણે કાલે જોઈશું. ચિત્તના નિરોધ પૂર્વક ગણે અને ધ્યાન પૂર્વક ગણે તો એ જપ ઉત્કૃષ્ટ ફળ આપે, અને ચિત્તના નિરોધ પૂર્વક ન ગણે અને ધ્યાન પૂર્વક ન ગણે તો જગન્ય ફળ આપે. આ ચિત્તનો નિરોધ શું છે, ધ્યાન શું છે, કેવી રીતે કરવું જોઈએ? શાસ્ત્ર અધિકારો. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ.